चलो मित्रों હવે લેક્ચર નંબર 9 માં આપણે જે સ્વાધ્યાય ચાલુ હતો સ્વાધ્યાય નંબર 1 માં આપણે ત્રણ દાખલા ગણી ગયા. છેલ્લે આપણે લોકના નિયમનો ખૂબ મહત્વનો દાખલો કર્યો. હવે એના પછી એક્ઝામ્પલ નંબર જુઓ ચોથો દાખલો પણ ખૂબ અગત્યનો છે. તમને કોઈ પણ બે ગણ a અને b આપેલ હોય એમાં જો a એ b નો ઉપગણ હોય તો a b બરાબર 5 થાય. a અને b નો યોગગણ b થાય, અધિગણ થાય. એ પ્રમાણે a અને b નો છેદગણ જે ઉપગણ હોય થાય. એટલે આ પરિણામ છે ને ખૂબ મહત્વનું છે. ઘણી વખત પરિણામ MCQ માં પણ પૂછાતું હોય કે નીચેના ચાર વિધાન પૈકી કયું વિધાન જુદું પડે છે. એમાં ચાર વિકલ્પમાં ઓમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ લખેલી હોય ચોથી કંઈક જુદી લખેલી હોય. એટલે એ દ્રષ્ટિ પણ ખૂબ મહત્વનું છે. તમે a ઉપગણ b બોલો, a b બરાબર 5 બોલો, a યોગ b બરાબર b બોલો કે a છેદ b બરાબર a બોલો. આ ચારે ચાર વિધાન ચારે ચાર શરત સમકક્ષ છે. હવે આવું આપણે જો સાબિત કરવું હોય આ ચારે શરતો અથવા તો વિધાન સમાન છે એટલે કે સમકક્ષ છે એવું જો બતાવવું હોય તો આપણે સાબિતીની રીત ચક્રીય આપીશું. તમને તક ચક્રીય સાબિતી એટલે શું? જ્યારે આ રીતે તમારે બે કે તેથી વધુ વિધાન સમાન છે બતાવવું હોય તો ચક્રીય સાબિતીની રીતમાં કેવું હોય કે પહેલો તમારે પહેલું વિધાન ધારી લેવાનું, એના ઉપરથી બીજું વિધાન તારવવાનું, બીજું વિધાન પરથી ધારી લેવાનું, એના ઉપરથી ત્રીજું વિધાન તારવવાનું એટલે મેળવવાનું, ફરીથી ત્રીજું વિધાન ધારી લેવાનું અને ચોથું વિધાન મેળવવાનું અને છેલ્લે ચોથું વિધાન ધારી લેવાનું અને પહેલું વિધાન મેળવવાનું. જેમ કે P implies Q, Q implies R, R implies S અને S implies P હોય તો ચારે ચાર વિધાન P, Q, R અને S સમાન છે એમ કહેવાય. બરાબર? તો આપણે આ રીતની સાબિતી આપીશું. પહેલા આપણે એવું કરીશું કે વિધાન એક હું ધારી લઈશું કે આ બરાબર એ ઉપગણ બી ધારી લઈશું અને એના ઉપરથી આપણે આવું મેળવીશું. તો ચાલો આપણે આટલેથી સાબિતી શરૂ કરીશું. તો જો તમારા ઉપર આવું લખતું રહેવાનું 1 implies 2 આની સાબિતી એમાં તમને પક્ષમાં શું આપેલ છે? એ ઉપગણ બી આપેલ છે. આપણે સાબિત શું કરવાનું? આવું. તો તમારે આ રીતે લખવાનું કે અહીં એ ઉપગણ બી આપેલ છે. આને તમારે પક્ષ સમજવાનું. હવે મારે સાબિત કરવાનું છે a b બરાબર 5. હવે જ્યારે આવું સીધું સાબિત માનો કે નથી થતું તો તમે અનિષ્ટાપતિની રીતનો પણ ઉપયોગ કરી શકો. હું આની સાબિતી અનિષ્ટાપતિની રીતે આપું છું. ચલો હવે શક્ય હોય તો ધારો કે હવે શક્ય હોય તો ધારો કે a b does not equal to 5. હવે જો a b does not equal to 5 હોય मतलब a b ખાલી ગણ ન હોય તો તમને a b માં ઓછામાં ઓછો એક ઘટક તો મળે. એનો મતલબ એમ છે કે મને કોઈ ઘટક x એવો મળે કે જે a b માં હોય. તો આનો મતલબ એમ થાય જો x a b માં હોય તો એનો મતલબ એમ થાય કે માટે કોઈ ઘટક x એવો છે અથવા તો એવો મળે છે કે જેથી x a માં છે પણ x b માં નથી. એટલે x belongs to a અને x does not belongs to a. હવે જો x a માં હોય અને a x જો b માં ન હોય તો આનો મતલબ એમ થાય કે a એ b નો ઉપગણ નથી. બરાબર? એ b નો ઉપગણ ક્યારે ના કહેવાય? ઓછામાં ઓછો એક ઘટક x એવો મળે જે a માં હોય પણ b માં ના હોય. હવે આ તમે જે સાબિત કર્યું એ આપણા પક્ષથી વિપરીત છે. તો તમે એમ લખી શકો જે પક્ષથી વિપરીત છે માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે.
હવે આપણી ધારણા કઈ હતી? આ આપણી ધારણા હતી. તો સાબિત શું થયું કે a - b બરાબર થાય. બરાબર. ચલો હવે મિત્રો આપણે આ ભાગ ઉપર જઈશું. 2 ઉપરથી 3 ઉપર 2 તમારે ધારી લેવાનું, એના ઉપરથી 3 સાબિત કરવાનું. 2 એટલે શું? a - b બરાબર 5 આપે છે, એના ઉપરથી a + b બરાબર b એવું આપણે સાબિત કરીશું. તો કહીએ તો શરૂઆત તે આ રીતનું તમે અંડરલાઈન દોરી દીધું આગળનામાં પણ. અહીં a - b બરાબર 5. હવે મિત્રો આ ખાસ યાદ રાખજો, a - b બરાબર 5 આપેલ હોય તો એની પહેલા જે તમે સાબિત કર્યું a ઉપગણ છે b, એનો ઉપયોગ તમે કરી શકો. એટલે a ઉપગણ b થાય. બરાબર. કારણ કે a - b બરાબર 5 ક્યારે થાય? એના બધા ઘટક b માં આવેલા હોય તો a - b બરાબર 5 થાય. બરાબર. વળી એક આનાથી પણ તમે પરિચિત છો. વળી b ઉપગણ b હોય, p હોય, કોઈ પણ ગણ પોતે પોતાના ઉપગણ માટે તમે પેલા ગુણધર્મ પરથી આમ લખી શકશો a + b is subset of b + b. a નો b નો યોગગણ એ p નો b ના યોગગણનો ઉપગણ થાય. આના પરથી તમે એમ કહી શકો કે તેથી a + b is subset of b. આનો નંબર તમે એ રાખો, કારણ કે b + b એનો મતલબ b થયો કુલના નિયમ પ્રમાણે. હવે વળી યોગ ક્રિયાના ગુણધર્મો પરથી કયા ગુણધર્મ? યોગ ક્રિયાના ગુણધર્મ પરથી હું આવું પણ કહી શકું, કોઈ પણ ગણ b એ હંમેશા a + b નો ઉપગણ થાય. કોનો નંબર તમે 2 આપો. હવે આગળ આનો ઉપગણ જો આગળ આનો ઉપગણ જો તો તમે આમ કહી શકો કે આમ 1 તથા 2 પરથી આમ 1 તથા 2 પરથી આપણે એવું કહી શકીએ કે a + b બરાબર 2 થાય. બરાબર. આ રીતે સાબિતી આપવા. બીજી રીતે સાબિતી આપી શકાય a + b ઉપગણ b અને b ઉપગણ a + b ઘટકો ધારીને પણ આપી શકાશે. ચલો હવે મિત્રો જો નંબર ત્રીજો ભાગ, એટલે કે વિધાન 3 આપણે ધારી લેવાનું અને ચોથા વિધાન પર જવાનું. a + b બરાબર b લઈ લેવાનું અને a / b બરાબર a બતાવવાનું. આની સાબિતી આપણે બે રીતથી આપી શકીશું. પહેલી રીત આ રીતે. સૌપ્રથમ તમે એટલું જાણો કે કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ છે. a is subset of a. બરાબર. તથા હું તમને બીજી વાત કહું, જ્યારે a + b બરાબર b હોય, a + b બરાબર b, એ વખતે તમે a ઉપગણ b લઈ શકો. આવું આપેલું છે પહેલેથી લઈ લો. જે વિધાન આગળ પસાર થઈ ગયો એનો ઉપયોગ તમે કરી શકો. તો આનો મતલબ એમ થયો કે a/a is subset of a/b. આને કેવી રીતે લખી દો? આ અને આ બે નો તમારે છેદ લેવાનો. એ આ અને આ બે ના છેદનો શું થાય? ઉપગણ થાય. તો એનો મતલબ એમ થયો કે a is subset of a/b. આનો નંબર તમારે 1 આપી. બરાબર. ચલો વળી છેદ ક્રિયાના ગુણધર્મ પરથી આપણે આવું કહી શકીએ કે a/b ઉપગણ છે a. આનો નંબર તમારે 2 આપવાનો. આમ 1 અને 2 પરથી આમ 1 તથા 2 પરથી આપણે એવું કહી શકીએ કે આ બંને ગણ સમાન. કોણ? a/b અને બીજો કયો? a. આ બંને સમાન. આ એક રીતે. જો આ રીતે તમારે સાબિતી ન આપવી હોય તો બીજી હું આની ઊંચી રીત તમને આપો. તમે શોષણના નિયમથી પરિચિત છો, એનો ઉપયોગ કરીને પણ સાબિતી આપી શકાય. જો આપણે આના ઉપરથી અહીંયા જવાનું, તમને પક્ષમાં આવું આપે છે અહીં a/b બરાબર b. આ પક્ષમાં હવે પક્ષ a + b બરાબર b એ પક્ષ આપણે આવું સાબિત કરવાનું. a/b બરાબર a. તો હું પહેલા a એમ લખું છે,
હવે b નો મતલબ શું લખવાનો a યોગ b લખવાનું કારણ કે પક્ષ હવે એમ કરો a છેદ કૌંસમાં a યોગ b તો હવે આપણે કયા નિયમનો ઉપયોગ કરીશું શોષણનો ઓમે કયો ગણ બે વખત આવ્યો a તો અહીંયા આવશે a કારણ કે શોષણનો તો થઈ ગયું a છેદ b બરાબર a એ રીતે પણ તમે સાબિતી આપી શકશો અને હવે સાબિતી છેલ્લો ભાગ જો મિત્રો છેલ્લો ભાગ a છેદ b બરાબર a આપે છે આપણે આવું સાબિત કરવાનું a ઉપગણ b તો આપણે આવું ધારી લઈશું ધારો કે x belongs to ગણ a છે for all x બરાબર હવે પક્ષ ઉપરથી તમે એવું લખી શકશો x belongs to a છેદ b કારણ કે પક્ષ તમે a બરાબર a છેદ b એવું લખી શકો હવે જો x belongs to a છેદ b હોય તો x a માં હોય અને x b માં હોય મારે મતલબ x belongs to b તો જો તમે આવું સાબિત કર્યું કે આમ for all x belongs to a implies that x belongs to b એનો મતલબ એમ થાય કે a is subset of બરાબર તો જો આમ પહેલા ઉપરથી બીજા ઉપર ગયા બીજા ઉપરથી ત્રીજા ત્રીજા ઉપરથી ચોથા ઉપરથી પાંચમા તો એનો મતલબ એમ થાય કે આપેલ ચારે વિધાન સમકક્ષ છે માટે આપેલ વિધાનો સમાન છે સમકક્ષ જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 5 આની સાબિતી આપણે બે રીતની આપી શકીશું તમને પક્ષમાં a ઉપગણ b એવું આપેલું છે c કોઈ ગણ છે હવે આપણે આ ઉપગણ આ બતાવવું હોય તો આના બધા x આ ગણમાં આપેલા છે એવું આપણે સાબિત કરવું પડશે તો આપણે આવું ધારી લઈએ ધારો કે x belongs to c minus b છે બરાબર અહીંયા તમારે કૌંસ કરવો હોય ને તો આ પેટી કૌંસ કરી દેજો થોડી તમને વધુ ખબર પડે આ પ્રમાણે for all x તો આનો મતલબ એમ થાય કે x એ ગણ c માં છે અને b માં નથી આ તફાવત ની વ્યાખ્યા છે x જો c b માં હોય તો c માં હોય પણ b માં ના હોય એનો મતલબ એમ છે કે x belongs to c અને x does not belongs to a એનું કારણ શું કારણ કે પક્ષ જો એ b નો ઉપગણ હોય અને કોઈ x b માં ન હોય તો એ x a માં હોય નહીં આનો મતલબ એમ થયો કે x belongs to c minus a બરાબર તો જો મિત્રો આનો મતલબ એમ થયો કે આમ for all x belongs to c minus a implies that x belongs to c minus a એનો મતલબ એ છે કે c minus b is subset of c minus a આ એક રીતે હવે એક તમને બીજી રીત કહું જો અહીં a subset of b છે એનો મતલબ એમ થાય કે b dash is subset of a dash બરાબર વળી c એ c નો ઉપગણ હોય c એ c નો ઉપગણ હોય તો છેદ ક્રિયાના ગુણધર્મ પરથી એમ લખી શકો c છેદ b dash is subset of c છેદ a dash આમ લખી શકાય બરાબર આ ગણ અને આ ગણ બેનો છેદગણ એ આ પાછળના બંને ગણના છેદગણનો ઉપગણ થાય હવે c છેદ b dash એનો મતલબ c minus b થાય is subset of c minus b ઓકે આ રીતે પણ સાબિતી આપી શકાય હવે એક્ઝામ્પલ નંબર 6 બે ગણ a અને b માટે a નો ઘાતગણ બરાબર b નો ઘાતગણ આપેલ હોય બંને ગણ સમાન હોય તો સાબિત કરો કે a અને b પર બે સમાન છે આની સાબિતી પણ આપણે બે રીતની આપી શકીએ એમાંની એક રીત આ રીત આપણે આ બંને ગણ સમાન બતાવવા હોય તો આ બંને એકબીજાના ઉપગણ છે એવું સાબિત કરીશું એવું બતાવવા માટે પહેલા આપણે આવું ધારી લઈએ ધારો કે x belongs to a છે આવું પ્રત્યેક x માટે હવે જો x belongs to a હોય અને તમારે પક્ષનો તો ઉપયોગ કરવો હોય તો ગણમાં ફેરવવું પડશે
માટે ગણમાં x ઇઝ સબસેટ ઓફ A થાય। હવે ગણમાં x સબસેટ ઓફ A એને બદલે જો તમારે ઘટક લખવો હોય તો ગણમાં x બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ A। હવે પાવર સેટ ઓફ A અને પાવર સેટ ઓફ B એ બંને સમાન છે કારણ કે પક્ષ, બરાબર। તો આનો મતલબ એમ થશે કે ગણમાં x સબસેટ ઓફ B, અંતે તમે એમ લખી શકશો x belongs to A। તો જો મિત્રો આમ for all x belongs to A implies that x belongs to B। તેથી તમે એવું સાબિત કર્યું કે હવે A ઉપગણ B આ નંબર 1। આ જ રીતે બીજો ભાગ તમારે ડાયરેક્ટ લખી દેવાનો। આ જ રીતે B ઉપગણ A સમીકરણ નંબર 2 બતાવી શકાય। આમ સમીકરણ 1 અને 2 પરથી ઉપગણની વ્યાખ્યા મુજબ 1 તથા 2 પરથી સમાનકરની વ્યાખ્યા મુજબ તમે એમ કહી શકો A બરાબર B, બરાબર। આના દાખલાની હું તમને બીજી રીત કહું, અથવા જો આપણે એટલું જાણીએ છે કે કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ હોય, કોઈ પણ ગણ એ માટે A ઇઝ સબસેટ ઓફ A આમ લખી શકાય। હવે જો A ઇઝ સબસેટ ઓફ A હોય તો તમે એમ કહી શકો કે A બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ A। પણ પક્ષમાં તમને એવું આપેલ છે કે પાવર સેટ ઓફ A નો મતલબ પાવર સેટ ઓફ B પણ થાય કારણ કે PA બરાબર PB। તો આનો પરથી તમે એમ કહી શકો A બિલોંગ્સ ટુ PB હોય તો તમે એમ કહી શકો કે A ઉપગણ છે B, બરાબર। A બિલોંગ્સ ટુ PB તો A બિલોંગ્સ ટુ, આનો નંબર તમે 1 આપી દો। આ જ રીતે તમે B ઉપગણ B એમ ધારી અને આવું સાબિત કરી શકશો। B ઉપગણ B લઈ આવું તમે ચેપ્ટર સાબિત કરી શકશો B ઉપગણ છે A એવું તમે સાબિત કરી શકશો। નંબર 2 આમ 1 અને 2 આ બંને પરથી કહી શકાય કે A બરાબર B, એ રીતની પણ સાબિતી આપી શકાય। જો મિત્રો હવે આના પછી એક્ઝામ્પલ નંબર 7 માં કોઈ પણ બે ગણ A તથા B માટે A નો ઘાતકણ યોગ B નો ઘાતકણ બરાબર A યોગ B નો ઘાતકણ આ વિધાન સત્ય છે તો આ વિધાન જે છે એ અસત્ય છે તો અહીંયા તેનું લખવાનું કે ના। હવે તમારે એના અનુરૂપ કારણ આપવું પડે। હવે કારણમાં તમારે એવા બે ગણ પસંદ કરવાના કે બેમાંથી એક પણ ગણ બીજાનો ઉપગણ ના થવો જોઈએ, બરાબર। ઘટકો કોમન હશે ચાલશે એકાદ બે, પણ જો એકબીજાનો ઉપગણ થઈ ગયો તો આ વિધાનનું પાછું પાલન થઈ જશે। એટલે આપણે આ રીતના પસંદ કરવાનું ગણમાં AB અને ગણમાં BC। હવે હું પહેલો PA ની વાત કરું। ગણ એમાં કુલ કેટલા ઘટક 4 તો એના ઉપગણો કેટલા, પેલા ગણ એના ઘટકો 2 તો ઉપગણો કેટલા 4 1 5 ગણમાં A ગણમાં B અને ગણ પોતે એટલે કે AB। હવે પાવર સેટ ઓફ B લખીએ તો પેલું 5 ગણમાં B ગણમાં C અને ગણમાં 2 છે। હવે તમે તેનો યોગ કરો, આ બેનો યોગ કરશો એટલે આવું થશે। તો જો 5 ગણમાં A ગણમાં B ગણમાં C ગણમાં AB અને ગણમાં BC કોનો નંબર તમારે 1 આપવાનો। હવે આપણે A યોગ B ની વાત કરીશું, પણ હવે A યોગ B તો A યોગ B માં તમને 3 ઘટકો મળશે, તો A B અને C। હવે આનો તમે પાવર સેટ લઈ લો તો પાવર સેટ ઓફ A યોગ B બરાબર ગણમાં 5 ગણમાં A ગણમાં B ગણમાં C ગણમાં AB ગણમાં BC ગણમાં AC અને ગણ પોતે મતલબ ગણમાં AC કોનો નંબર તમારે 2 આપવાનો। તમે જોઈ શકો છો કે 1 અને 2 સમાન નથી, તો જો આમ 1 તથા 2 પરથી કહી શકાય કે
power set of A योग power set of B does not equal to power set of A. આ વિધાન સાચું ક્યારે પડે મિત્રો સમજો, જ્યારે A એ B નો ઉપગણ હોય કે B એ A નો ઉપગણ હોય તો આ વિધાન 100% સાચું. બાકી જો A B એકબીજાના ઉપગણ ન હોય, અલગ ગણ હોય અથવા તો અલગ ગણ ન હોય તો તમે સમજી શકો છો આ પરિણામ ખોટું રહેશે. જો મિત્રો હવે હું આના ઉપરથી તમને બીજું હોમવર્કમાં આપું છું. એક્ઝામ્પલ નંબર 7 માં કોઈ પણ બે ગણ A તથા B માટે PA/PB બરાબર PA/B સત્ય છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો તો આનો જવાબ તમને હા મળશે. આ વાત બિલકુલ સનાતન સત્ય છે. હવે આ વાત જો સાચી હોય તો એની સાબિતી તમે આ રીતે ઉદાહરણ લઈને આપી શકો, પણ તમારે આ રીતે આપવી પડે. જો પહેલા કે x belongs to PA/PB ધારી લીધું, છેદનો મતલબ અને થાય તો x belongs to PA અને x belongs to PB થાય. હવે જો x belongs to PA હોય તો ગણમાં x ઉપગણ A થાય, કે અહીંયા ગણમાં x ઉપગણ B થાય. હવે ગણમાં x ઉપગણ A હોય તો x belongs to A થાય અને x belongs to B થાય. તો આનો મતલબ એમ થાય કે x belongs to A/B. તમે ધાર્યું તો x belongs to PA/PB, સાબિત થયું x belongs to A/B. તો આજે ને એ આનો ઉપગણ થયો કહેવાય. એનાથી ઊંધો આ એક કોનો પણ ઉપગણ થાય, આના બંને સમાન થાય. છેદ હોય તો સમાન થાય, યાદ રાખજો. ચલો હવે મિત્રો જો એક્ઝામ્પલ નંબર 8 માં કોઈ પણ ગણ A તથા B માટે સાબિત કરો કે A/B योग A-B બરાબર ગણ A. એ જ રીતે નંબર 2 A योग કૌંસમાં B-A બરાબર A योग B. હું પહેલા એકની સાબિતી આપું છું. હવે આની સાબિતી આપવા માટે આપણે પાસે બે રસ્તા છે. આગળ એનો ઉપગણ બતાવો અને એ આનો ઉપગણ બતાવો તો પણ ચાલે. અને એ રીતે જો સાબિતી ન આપતી હોય તો એની બીજી રીત એવી છે કે આપણે એમ કહીશું આને હું RHS તરીકે લઈ લઉં, જમણી બાજુનો ભાગ, ડાબી બાજુના ભાગ તરીકે હું એ સાબિત કરીશ. બરાબર? તો આપણે કહીએ સાબિતીની શરૂઆત અહીં RHS એટલે કે આ. હવે આપણે ગણોના ગુણધર્મોનો ઉપયોગ કરીશું. A/B योग, હવે તમે આ લખ્યું A-B, એના બદલે હું એમ લખી શકું A/B ડેશ. કેમ? તો સાંભળો, કારણ કે A-B નો અર્થ થાય A/B ડેશ થાય. આ બહુ મહત્વનું પરિણામ છે મિત્રો, ખાસ યાદ રાખવાનું. તમારે કોઈ પણ જગ્યાએ આવી તો તફાવત દૂર કરવો હોય તો તફાવત દૂર કરવા માટેનું મહત્વનું સૂત્ર છે A/B ડેશ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે વિભાજનના નિયમનો ઉપયોગ આપણે કરી શકીશું. તો જો A છેદ કૌંસમાં B योग B ડેશ, વિભાજનના નિયમનો આપણે ઊંધો ઉપયોગ કરીએ. A/B योग A/B ડેશ, કારણ કે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ, આ બધા નિયમોની યાદી પાછળ લખતું રહેવું. હવે આનો મતલબ એમ થશે A/B योग B ડેશ. હવે B योग B ડેશ એનો મતલબ સાર્વત્રિક ગણ U થાય. બરાબર? અને A/U નો મતલબ A થાય. બરાબર? RHS સોરી LHS. તો સાબિતીનો અહીંયા એક ભાગ પૂરો છે. આની સાબિતી તમે ગેન આકૃતિની રીતે પણ આપી શકો, એ હું પછી તમને સમજાવું છું. પછી નંબર જો બીજો, હવે બીજામાં હું અહીંથી શરૂઆત કરીશ ને આ બાજુ જઈશ, એટલે આપણે શરૂઆત કરીશું LHS. જે બાજુ વધારે જથ્થો હોય એ બાજુથી તમારે શરૂઆત કરવાની. A योग કૌંસમાં B-A. સૌપ્રથમ જો આગળ તમને તફાવત આપ્યો હોય ત્યાં આગળ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. B-A નો મતલબ થાય B/A ડેશ. બરાબર? હવે આપણે અહીંયા યોગ છે અહીંયા છેદ, એટલે વિભાજનના નિયમનો ઉપયોગ કરીશું. A योग B છેદ A योग A ડેશ. હવે A योग B એમને રહેશે અને A योग A ડેશ એનો મતલબ સાર્વત્રિક ગણ U થશે. હવે તમે જાણો છો કે કોઈ પણ ગણ છેદ U એનો મતલબ જે ગણ નાનો હોય ડ્રોપમાં આવે તો A योग B આવશે. બરાબર? RHS. હવે જો આ દાખલાની સાબિતી તમે ધ્યાન આકૃતિથી પણ આપી શકો છો, જે હું પહેલા દોરી દઉં. ચલો મિત્રો, નંબર 1 માં તમારે ધ્યાન આકૃતિની રીતે માનો કે આ પરિણામથી તમારે સાબિતી આપવી છે તો વધારે તત્વો આ બાજુનો છે ને ત્યાંથી તમારે શું શરૂઆત કરવાની.
ए छेद बी, जो आ ए छेद बी ની આકૃતિ છે, આ ગણ એ સમજો, આ ગણ બી સમજો, a1 b1 બંનેમાં હોય એવો ભાગ પોદળા આકારમાં તે આગળ તમારે રેખાંકિત ભાગ કરવાનો. a b એનો મતલબ એમ થાય a માં હોય પણ b માં ના હોય, મતલબ ફક્ત ગણ a ના ઘટકોની સંખ્યા, તો એમાં રેખાંકિત ભાગ આ બાજુનો થશે. બરાબર. હવે તમે આ બંને આકૃતિઓ વચ્ચે કઈ ક્રિયા કરવા માંગો છો? યોગની. તો યોગનો મતલબ શું થાય? આમાં હોય અથવા આમાં હોય અથવા બંનેમાં હોય, તો પૂરેપૂરો ગણ એ તમારો રેખાંકિત ભાગ થઈ જશે. એટલે તમારે આખા ભાગમાં આવી રીતનો રેખાંકિત ભાગ કરવાનો રહેશે. ઓકે. તો આજે મેં છાयांकित ભાગ કર્યો એ ધ્યાન આકૃતિમાં કયો ગણ દર્શાવે છે? ગણ એ. તો આનો મતલબ એ, તો આ યોગ બરાબર એ થઈ ગયું સાબિત. એ રીતે મિત્રો તમે આની પર સાબિતી આપી શકો. પહેલો ગણ a લખો, b b કરો, તેનો કરો યોગ, a યોગ b એવું થશે. ઓકે. એ કામ તમારે જાતે કરી દેવાનું. જો હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 9 માં ગણના ગુણધર્મોનો ઉપયોગ કરી સાબિત કરો કે કોઈ પણ બે ગણ a b માટે a યોગ કૌંસમાં a છેદ b બરાબર a, a છેદ કૌંસમાં a યોગ b બરાબર a, ઓમાં જે ગણ બે વખત આપતો હોય એ જવાબમાં આવે. બાકીનો જે ગણ છે એનું થાય શોષણ. એટલે આવા નિયમોને શોષણના નિયમો તરીકે ઓળખવામાં આવે. શોષણના એક નિયમ ઉપરથી બીજો નિયમ તમારા તાળાવત તમે તારવી શકો. આપણે બંનેની સ્વતંત્ર રીતે સાબિતી આપવી હોય તો બે ત્રણ રીતે આપી શકાય. એમાં હું પહેલા નંબર 1 ની જે સાબિતી આપું છું એ બરાબર તમે સમજો. આપણે આવું સાબિત કરવું છે a યોગ a છેદ b બરાબર a. તમે એટલું જાણો કે અહીં સ્પષ્ટ છે કે આપણો ગણ જે a છે એ આનો ઉપગણ છે. કોનો? a યોગ કૌંસમાં a છેદ b નો ઉપગણ થાય. આ એકદમ સ્પષ્ટ છે. કેવી રીતે સ્પષ્ટ છે? તમે a ઉપગણ છે એટલે a આવી ગયો ને પછી પાછળ ગમે તે કરવું હોય તો a ઉપગણ છે a યોગ a છેદ b એવું કહી શકાય. હવે હું તમને બીજી વાત કરું. ચલો વળી તમે એવું કહી શકો કે a નો ઉપગણ તથા a છેદ b કે ને એ પણ a નો ઉપગણ. તો આ પહેલો ગણ અને આ પહેલો ગણ એ બેનો તમારે લેવાનો યોગ. બરાબર. તો હું આમ લખી શકું કે a યોગ a, પછી આ પાછળના જે બે ગણ છે એમનો તમારે લેવાનો યોગ. તો ઉપગણ છે a યોગ a છેદ b. મિત્રો જો આવી રીતે લખો a ઉપગણ a અને a છેદ b ઉપગણ a. હવે યોગ ક્રિયાના ગુણધર્મ પરથી ડાબી બાજુનો જે ગણ છે a અને a છેદ b એ બેનો બી યોગ લીધો તો આ યોગ a અને a ના યોગનો ઉપગણ થશે. પણ આનો મતલબ તો એમ થાય કે a યોગ કૌંસમાં a છેદ b is subset of a. કારણ કે a યોગ a એનો મતલબ એ થાય સ્વયંપાતી નિયમ પરથી. તો જો આમ 1 અને 2 પરથી આપણે આવું કહી શકીએ. આમ 1 તથા 2 પરથી આપણે એવું કહી શકીએ આપણે બંને ગણ એકબીજાના ઉપર છે એટલે આવું કહી શકાય a યોગ કૌંસમાં a છેદ b બરાબર a. આ આપણે સાબિત. બરાબર. આ પહેલું પરિણામ. હવે પહેલું પરિણામ તમારે બીજી રીતે સાબિત કરવું હોય તો પણ થઈ શકે. જો બીજી રીતે સાબિત કરવું હોય તો આ રીતે હું તમને કહું, અથવા અહીં LHS બરાબર a યોગ કૌંસમાં a છેદ b બરાબર a યોગ a છેદ a યોગ b. લો કયો નિયમ? વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ. હવે a યોગ a એનો મતલબ a થાય તો a છેદ કૌંસમાં a યોગ b થાય. બરાબર. હવે આપણે એક કામ કરીએ. આ જે a યોગ b છે એ આમ ગણવા દે તો ગણ a નો ઉપગણ થાય અને b નો થાય. પણ હું a નો છે એમ લખીશ a છેદ a. કેમ? કારણ કે a is subset of a યોગ b. એ કોનો ઉપગણ છે?
a योग b નો બરાબર એ ઉપકરણ છે a योग b તો અંતે તમે a છેદ a બરાબર શું સાબિત કર્યું a બરાબર r આ રીતની પણ સાબિતી આપી શકો એક બીજી તમને વાત કરું તમે માનો કે x કિલો છું આ ગણ ધારો અને પછી a માં સાબિત કરો એનાથી ઊંધું x કિલો છું આ તારીખ અને આ ગણ સાબિત કરો તો પણ તમે સાબિતી આપી શકશો હવે આ જ રીતે નંબર આપણે બે ની સાબિતી આપીશું જો મિત્રો હવે બીજો ભાગ આ બીજા ભાગની સાબિતી તમે જેમ હમણાં ઉપર આપી એ રીતે મેં જ્યાં યોગ લખ્યું એ છેદ લખો છેદની જગ્યાએ યોગ એટલે થઈ જશે સ્પષ્ટ છે કે a છેદ કૌંસમાં a યોગ b ઇઝ સબસેટ ઓફ a કારણ કે a છેદ પછી આવે ને કોઈ પણ ગણ તો એનો ઉપગણ હોય એનો નંબર 1 હવે a નો ઉપગણ છે અને a કોનો ઉપગણ છે a યોગ b હવે આ બંને ગણ વચ્ચે તમારે છેદ ક્રિયા કરવાની પહેલો ગણ આ બેનો છેદ એ કોનો ઉપગણ થાય પાછળના બંને ગણ તો a છેદ a ઇઝ સબસેટ ઓફ a છેદ a યોગ a છેદ એટલે a થાય આનો મતલબ આ નંબર 2 આપ્યો સમીકરણ 1 ની 2 પરથી તમે આવું સાબિત કરી શકશો અને આ રીતે પણ સાબિતી આપી શકાશે તે રીતે આપી શકાય પાછા વિભાજનના શોષણના એક નિયમ ઉપરથી તમારે બીજા નિયમ ઉપર જવું હોય તો તમે જઈ શકો જો કેવી રીતનું સાંભળો માનો કે મેં આમ શરૂઆત કરી a છેદ a યોગ a છેદ b બરાબર a હવે તમે જે વિભાજનનો નિયમ લગાવો a યોગ a છેદ a યોગ b બરાબર a યોગ a એટલે a થાય તો છેદ a યોગ b બરાબર એ આ જે નિયમ છે એ શોષણનો પહેલો નિયમ છે અને આ જે નિયમ છે એ શોષણનો બીજો એટલે શોષણના એક નિયમ ઉપરથી બીજા નિયમ ઉપર પણ જઈ શકે જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 10 માં સાબિત કરો કે કોઈ પણ ત્રણ ગણ માટે a છેદ b બરાબર a છેદ c હોય તો તમે b બરાબર c છે એવું કહી શકતા નથી હકીકતમાં આ જે એક્ઝામ્પલ છે એની રજૂઆત મેં તમને આની આગળના લેક્ચર 9માં ને 8માં કરેલી વાસ્તવમાં આ એક પ્રકારનો લોકનો નિયમ કહેવાય તમે જાણો છો કે ગણમાં એકલા યોગ ક્રિયામાં કે એકલી છેદ ક્રિયામાં લોકના નિયમનું પાલન થતું નથી એટલે તમને છેદની અને યોગની બંને ક્રિયાઓ જો ભેગી આપેલી હોય તો જ તમે b બરાબર c કહી શકો બાકી હવે આજે જ કહી શકાય નહીં આવું આપણે સાબિત કરવાનું એટલે આપણે એક ઉદાહરણ લઈશું જો અહીં ગણ a બરાબર હું માનો કે ગણ a ની ત્રણ ઘટકો લો a b c તમે બીજું ઉદાહરણ લઈ શકો ગણ b બરાબર હવે આપણે બીજા ત્રણ ઘટક પસંદ કરીશું b c અને d ઘટકો એવી રીતે પસંદ કરવાના કે જેથી કરીને b બરાબર c ના થાય એટલે હવે ગણ જે c છે એના ત્રણ ઘટક આવી રીતે લઈશું b c અને f તમે પહેલું જુઓ a છેદ b નો વિચાર કરો તો a છેદ b બરાબર ગણમાં b c તમને મળે એ પ્રમાણે તમે a છેદ c કરો a છેદ c હવે a છેદ હું c કરું તો મને કયા કયા ઘટકો મળશે એક b મળશે બીજો c મળશે જો આ b c ઓમાંથી ઓમાં એટલે એ સરખા થઈ ગયા એનો મતલબ એમ થયો કે a છેદ b બરાબર a છેદ c થાય છતાંય કોઈ b બરાબર c થાય ને ના b does not equal to c કારણ કે આ d છે જે ઓમાં નથી એટલે આ બંને ગણ સમાન બરાબર જો આવી રીતે a યોગ b બરાબર a યોગ c હોય તો પણ તમે b બરાબર c ના કહી શકો પણ જો બંને ક્રિયાઓ ભેગી આપેલ હોય આવું તમને ભેગું આપેલ હોય યોગનું અને છેદનું આ યોગ પણ આપેલો હોય અને છેદ પણ આપેલો હોય તો જ તમે એમ કહી શકો કે b બરાબર c બાકી ના બરાબર આને લોકના નિયમો કહેવાય ચલો મિત્રો હવે તો એક્ઝામ્પલ નંબર 11 માં ગણ a b તથા c એવા શોધો કે જેથી a છેદ b b છેદ c a છેદ c અરિક્ત થાય मतलब કે ખાલી ગણ ન થાય અને ત્રણેયનો છેદ ખાલી ગણ થાય આવા તમે બીજા ઘણા બધા જાતે ઉદાહરણ લઈ શકો મેં આ રીતનું લીધું ગણ a બરાબર 1 2 ઓમાં 2 3 ઓમાં 1 3 a છેદ b માં 2 આવશે b છેદ c માં 3 આવશે
a છેદ c માં 1 આવશે એટલે આ ફાઈ નહીં થાય. હવે તમે ત્રણેયનો છેદ લેશો તો ત્રણેયમાં એક પણ ઘટક કોમન નથી એટલે તમને ફાઈ મળશે. આ ત્રણ ગણની તમારે વેન આકૃતિ દોરવી તો આવી રીતે દોરી શકાય. આ એક ગણ, આ બીજો. હવે ત્રીજો ગણ એવી રીતનો દોરવાનો કે જે આ બે છેદતો હોય પણ ત્રણેય ના છેદતા હોય તો તમે એની આકૃતિ આવી રીતે દોરી શકો. આ ટાઈપ. બરાબર? જો a છેદ b does not equal to 5, b છેદ c does not equal to 5, c છેદ a does not equal to 5, પણ ત્રણેયના છેદમાં કશું મળશે નહીં એટલે કે 5. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 13 માં એની રકમ મેં બોર્ડ પર લખી નથી. રકમ આ રીતની છે, આપણે હું વાંચું તો બરાબર સમજો. એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા અને 225 કોફી પીતા હતા. 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા. કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. હવે આ રકમની અંદર તમને એવું નથી આપેલું કે એવો એક પણ વિદ્યાર્થી નથી કે જે બેમાંથી કોઈ પણ એક વસ્તુ પીતો ના હોય. એટલે અહીંયા નંબર ઓફ યુ અને નંબર ઓફ a યોગ b એ બેની સંખ્યા જુદી રહેશે. હવે મિત્રો જો મેં અહીંયા a અને b એમ ગણ નથી ધાર્યા, ગણ આ રીતના ધાર્યા. ધારો કે u તો એક શાળાના વિદ્યાર્થીઓનો ગણ, t તો ચા પીતા હોય એવા વિદ્યાર્થીઓનો ગણ, c કોફી પીતા હોય એવા વિદ્યાર્થીઓનો ગણ. હવે રકમ પરથી શાળાના કુલ વિદ્યાર્થી કેટલા? 600. તો તમારે નંબર ઓફ u બરાબર 600 લખવાનું. પછી ચા પીતા હોય એવા 150, કોફી પીતા હોય એવા 225 અને ચા કોફી બંને પીતા હોય એવા 100. હવે તમારે શોધવાનું એ છે કે બેમાંથી એક પણ પીતા ન હોય એટલે તમારે શોધવાનું છે t ડેશ છેદ c ડેશ. પણ એના માટે તમારે પહેલા t યોગ c શોધવું પડશે. તો હું પહેલા t યોગ c ની વાત કરું તે આ રીતનું રહેશે. હવે નંબર ઓફ t યોગ c એનો મતલબ એમ થશે નંબર ઓફ t વત્તા નંબર ઓફ c માઈનસ નંબર ઓફ t છેદ c. હવે નંબર ઓફ t એનો મતલબ 150, નંબર ઓફ c 225, નંબર ઓફ t છેદ c એટલે 100. હવે બેનો તમે સરવાળો કરશો તો 2 ને 1 3, 375 ઓછા 100. 375 માંથી તમે 100 બાદ કરશો એટલે 275 તમને મળશે. હવે બેમાંથી એક પણ પીણું ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર નંબર ઓફ t ડેશ છેદ c ડેશ. ચાય ના પીતા હોય અને કોફી ના પીતા, એનો મતલબ બેમાંથી એક પણ પીતા ન હોય. હવે ધ મોર્ગનના નિયમ પ્રમાણે તમે એમ લખી શકશો નંબર ઓફ t યોગ c નો હોલ ડેશ. પણ આનો મતલબ એમ થાય નંબર ઓફ u માઈનસ નંબર ઓફ t યોગ c. હવે નંબર ઓફ u કેટલો? 600. એમાંથી તમારે બાદ કરવાનું 275 એટલે તમને જવાબ મળશે 325. ઓકે, આ દાખલો તમે વેન આકૃતિની રીતે પણ ગણી શકો. જો મિત્રો વેન આકૃતિની રીતે તમારે દાખલો ગણવો હોય તો પહેલા તમારે આટલેથી આટલા સુધીની માહિતી લખી દેવાની. આટલા સુધી આ લખી રહ્યા બાદ તમારે આવી વેન આકૃતિ દોરવાની. એમાં સૌપ્રથમ પહેલું ઘરનું કોદરામાં કરવાનું. t છેદ c ની સંખ્યા તમને 100 આપેલી છે એટલે હું પહેલા અહીંયા 100 લખીશ. હવે t ની ટોટલ સંખ્યા 150, એમાં 100 તો આવી ગયા એટલે 50 લખવાના. c ની ટોટલ સંખ્યા 225, એમાં 100 આવી ગઈ તો 125 લખવાના. તમે આ ત્રણેયનો સરવાળો કરશો ને 125 વત્તા 100 વત્તા 50 તમને 275 મળશે. હવે 600 માંથી તમે 275 બાદ કરશો તો 325 મળશે. તો આ 325 એવી સંખ્યા છે કે જે બેમાંથી એક પણ પીણું પીતા નથી. બરાબર? 325 આ સંખ્યા એવી છે
કે જે બેમાંથી એક પણ પિતા નથી એ રીતે પણ તમે ગણી શકો. આ રીતે તમારે ન લખવું હોય તો વેર આકૃતિની રીતે પણ ગણી શકાય. આવો દાખલો મેં તમને હોમવર્કમાં આપેલો હતો, બરાબર? જો હવે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 11 અને એક્ઝામ્પલ નંબર 14 આ બંને તમને હોમવર્કમાં આપેલા હતા. આમ તો એક્ઝામ્પલ નંબર 11 પછી 13 અને 14 એમ ત્રણ આપેલા હતા, પણ 13મો મેં ગણી નાખ્યો છે એટલે તમે 14મો અને 11મો ગણી નાખ્યો. હવે આપણે ગણના ઉપયોગોમાં ત્રણ ગણના સંદર્ભમાં બે દાખલા ગણવાના છે. 15મો અને બીજો દાખલો છે 16મો. હવે 15માં ની જો રકમ થોડી લાંબી છે એટલે કે રકમ બોર્ડ ઉપર નથી લખી. રકમ આ રીતે છે: 60 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચતા, 26 સમાચાર પત્ર T વાંચતા, 26 સમાચાર પત્ર I વાંચતા, 9 અને I વાંચતા, 11 H અને T વાંચતા, 8 T અને I વાંચતા તથા 3 તમામ સમાચાર પત્ર વાંચતા માલુમ પડ્યા. તો તમારે બે પ્રશ્નોનો જવાબ મેળવવાના છે. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય એવા અને માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા આપણે શોધવાની. જો મિત્રો હમણાં મેં જે તમને રકમ કીધી એના અનુસંધાનમાં તમારે અહીંયા ચાર ગણના. ધારો કે યુ, તો જેમનું સર્વેક્ષણ કર્યું હોય તેવા વ્યક્તિઓનો ગણ. એચ, તો સમાચાર પત્ર એચ વાંચતા હોય તેવા વ્યક્તિઓનો ગણ. આ એચ એટલે તમારા સમાચાર પત્રનું નામ સમજવાનું. માનો કે હિન્દ એવું. પછી આઈ, તો સમાચાર પત્ર આઈ વાંચતા હોય એવા વ્યક્તિઓનો ગણ, ઇન્ડિયા ટુડે વાંચતો. અને ટી એટલે કે સમાચાર પત્ર ટી એટલે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા હોય તેવા વ્યક્તિઓનો ગણ. હવે રકમ પરથી તમને આવી માહિતી મળે. કુલ સર્વેક્ષણ કેટલા થયું? 60. એમાં એચ વાંચતા હોય એવા 25, આઈ વાંચતા હોય 26, ટી વાંચતા હોય એવા 26. એચ અને આઈ બંને વાંચતા હોય એવા 9, એચ અને ટી બંને વાંચતા હોય 11, ટી અને ઈ બંને વાંચતા હોય 8 અને ત્રણે ત્રણ વાંચતા હોય એવી ત્રણ સંખ્યા તમને મળે. બરાબર? હવે આના પરથી આપણો પહેલો પ્રશ્ન એ રીતનો છે: ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા. તો આ જે સંખ્યા છે ને એને તમે સંકેત ફોર્મ લખી શકો. નંબર ઓફ એચ યોગ આઈ યોગ ટી આ રીતે લખીએ. તો આનો મતલબ એ થશે નંબર ઓફ એચ વત્તા નંબર ઓફ આઈ વત્તા નંબર ઓફ ટી ઓછા નંબર ઓફ એચ છેદ આઈ ઓછા નંબર ઓફ આઈ છેદ ટી ઓછા નંબર ઓફ એચ છેદ ટી વત્તા નંબર ઓફ એચ છેદ આઈ છેદ ટી. હવે બધી કિંમતો અંદર તમે મૂકી દો. નંબર ઓફ એચ એનો મતલબ 25 વત્તા 26 વત્તા 26 પછી ઓછા નંબર ઓફ એચ છેદ આઈ એટલે 9 ફરી પાછા 11 અહીં પણ 8 અને વત્તા આનો મિત્રો તમે સાદુરૂપ આપો. જો મિત્રો આ જે સંખ્યા છે એ આવી રીતે થશે: 25 વત્તા 26 વત્તા 26 ઓછા 9 ઓછા 11 ઓછા 8 વત્તા 3 26 × 52 52 ને 25 એટલે 77 ને 3 80 80 માંથી તમે આ બાદ કરો એટલે આવી રીતે તમને 52 જવાબ મળશે. હવે નંબર 2, માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. બરાબર સમજો? માત્ર એક જ એટલે કોતો સમાચાર પત્ર એચ વાંચતા હોય, કોતો વાંચતા હોય આઈ, કોતો વાંચતા હોય ટી. બરાબર? ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. તો આનું સૂત્ર મેં તમને અગાઉ લખાવેલું છે: નંબર ઓફ એચ વત્તા નંબર ઓફ આઈ વત્તા નંબર ઓફ ટી માઈનસ 2 ટાઈમ નંબર ઓફ એચ છેદ આઈ માઈનસ 2 ટાઈમ નંબર ઓફ આઈ છેદ ટી માઈનસ 2 ટાઈમ નંબર ઓફ એચ છેદ ટી વત્તા 3 ટાઈમ નંબર ઓફ એચ છેદ આઈ છેદ ટી. હવે આની અંદર આપણે બધી કિંમતો મૂકીશું. તો નંબર ઓફ એચ નો મતલબ થશે 25 વત્તા 26 ફરીથી પાછા 26. હવે એના પછી તમે આ જે નંબર ઓફ એચ છેદ આઈ છે એને બે વડે ગુણી દો તો -18 11 × 22 8 × 16 અને વત્તા 3 × 3 એટલે 9. હવે આનો તમે સાદુરૂપ આપજો તો આનો જવાબ તમને આવો મળશે. તમને અહીંયા ન દેખાતો એમ લખો. પહેલો 86 હશે અને પછી 56
એટલે આનો જવાબ તમને કેટલો મળશે? 30 મળશે. બરાબર. હવે આ બંને જે જવાબ તમારે મેળવવા હોય તો તમને જો આ તો સૂત્ર મેં ફરજિયાત તૈયાર કરવાનું કીધું જ છે, પણ માનો કે આ સૂત્ર તમને નથી આવડતું. હવે આ જે સૂત્ર ના આવડતું હોય તો તમે દાખલો વેન આકૃતિની રીતે પણ ગણી શકો છો. વેન આકૃતિની રીતે ગણવા માટે પહેલા તમારે મિનિમમ આટલા સુધીનું તો લખી જ દેવાનું, અને અહીંયા હું જે વેન આકૃતિ દોરું એ તમે સમજો. ચલો મિત્રો, પહેલા તમારે આ રીતે વેન આકૃતિ દોરી દેવાની. ત્રણ કણ એકબીજાને છેદતા હોય એ રીતે. હવે આમાં સૌપ્રથમ ભરણું ક્યાંથી કરવાનું છે? ત્રણેયના છેદમાં હોય તો જો ત્રણના છેદમાં કેટલા છે? 3, તો પહેલા સંખ્યા 3 અહીંયા લખવાની. બરાબર. હવે h ના i ના છેદમાં કેટલા? આ જો લખેલું h છેદ i બરાબર 9, તો એમાં 3 તો આવી ગયા, તો 6 તમારે અહીંયા લખવાના. બરાબર સમજો. હવે h અને t એના છેદમાં કેટલા છે? 11, એમાં 3 તો આવી ગયા, તો 8 અહીંયા લખવાના. હવે t અને i એ બેના છેદમાં કેટલા? 8, એમાં 3 તો આવી ગયા, તો તમારે અહીંયા લખવાના આવશે 5. ઓકે. હવે ગણ h ની સંખ્યા ગણીએ. 6 અને 3 9, 9 ને 8 17. આપણે h પર ટોટલ કેટલા મૂકવાના? મારે 25, તો હું અહીંયા કેટલા મૂકું? તો સરવાળો 25 થશે, તો 8. જો 8 અને 8 16, 16 ને 9 25 થઈ ગયા. હવે આપણે i નો હિસાબ મેળવીએ તો i માં 6 5 11, 11 થી 12 13 14. આપણે અહીંયા ઘટક લાવવાના છે 26, એટલે અહીંયા મૂકીશ 12, એટલે ટોટલ સરવાળો 26 થઈ ગયો. હવે t ની વાત કરીએ તો 5 ને 3 8, એટલે ટોટલ 8 ને 8 16, એટલે અહીંયા 10 આવે. આટલા ઘટક મળે. હવે તમે એમ કરો, બધાનો સરવાળો કરી દો. કેમ થાય છે? 8 ને 14, 14 ને 12 એટલે 28, 28 ને 5 એટલે 33, 33 ને 3 36, 36 ને 8 44, 44 ને 10 54, 44 ને 10 54, તો વધ્યા કેટલા? 6, તો 6 ઘટક અહીંયા આવશે. ચલો મિત્રો, આકૃતિ પૂરી થઈ ગઈ. હવે જો તમે બધી સંખ્યા ગણો 1 2 3 4 5 6 7 ને 8, આ 8 પ્રદેશની ટોટલ સંખ્યા 60 થઈ ગઈ. આકૃતિ પૂરી થઈ ગઈ. હવે તમને એને કોઈ પણ પ્રશ્નની માંગણી કરી હોય તમે ફટાફટ કહી શકો. જેમ કે હું તમને એમ કહું કે માત્ર સમાચાર પત્ર h વાંચતા હોય એવી સંખ્યા કેટલી? તો 8. માત્ર સમાચાર પત્ર i વાંચતા હોય એવી સંખ્યા કેટલી? તો 12. માત્ર સમાચાર પત્ર t વાંચતા એવી સંખ્યા કેટલી? 10. તમે 12 + 10 + 8 એ ત્રણનો સરવાળો કરી લીધો. 8 + 12 + 10, આ ત્રણેયનો સરવાળો તમને કેટલો મળશે? 30 મળશે. તમારી સંખ્યા આવી ગઈ. તો જો માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હોય એવી સંખ્યા, તો વેન આકૃતિ પરથી 8 + 12 + 10 બરાબર 30. ઓકે. હવે માનો કે તમને એમ કીધું કે ઓછામાં ઓછો એક સમાચાર પત્ર વાંચતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો કુલ સંખ્યા કેટલી? 60. એમાંથી તમે 6 બાદ કરો. આ 6 એવી સંખ્યા છે કે જે એક પણ સમાચાર પત્ર વાંચતા નથી, તો તમે 60 માંથી 6 બાદ કરી દો તો તમને જવાબ કેટલો મળશે? ઉપર એક મિનિટ. જો મિત્રો, અહીંયા 6 ને પણ 8 આવશે, કારણ કે તમે બધાનો સરવાળો કરશો તો 60 એટલે 6 એટલે 8 આવશે. હવે તમને એમ કીધું હોય કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય વ્યક્તિઓની સંખ્યા, તો કુલ સંખ્યા કેટલી? 60. એમાંથી એક પણ સમાચાર પત્ર ન વાંચતા એની સંખ્યા કેટલી? 8. તો તમે 60 માંથી 8 વખત કરો, તમને 52 જવાબ મળી જશે. બીજી રીતે તમે આનો સરવાળો કરો, એમ સાથેનો સરવાળો કરો, તમને જવાબ મળશે 12. હવે આના ઉપરથી તમને એમ કીધું હોય કે માત્ર 2 જ સમાચાર પત્ર વાંચતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો 6 + 5 + 8, 6 5 11, 11 ને 8 એટલે 19. એ રીતે તમને કોઈ પણ પ્રશ્ન કીધો તમે વેન આકૃતિથી ગણી શકો. બરાબર. એટલે વેન આકૃતિ ખાસ ધ્યાનમાં રાખવાની. જો મિત્રો, હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, એક્ઝામ્પલ નંબર 16. રકમ થોડીક લોબી છે, હું બોલું તમે સાંભળો. એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિ ઉત્પાદન A પસંદ કરે છે, 26 ઉત્પાદન B પસંદ કરે છે, 29 ઉત્પાદન C પસંદ કરે છે, 14 વ્યક્તિ ઉત્પાદન A અને B, 12 વ્યક્તિ C અને A, 12 વ્યક્તિ C અને A, અને 14 વ્યક્તિ B અને C પસંદ કરે છે. 8 વ્યક્તિ ત્રણે ઉત્પાદન પસંદ કરે છે. તો માત્ર ઉત્પાદન C પસંદ કરતી હોય એવી વ્યક્તિઓની સંખ્યા શોધો.
તમને તને નંબર ઓફ યુ કેમ નથી એવું જરૂરી નથી કે નંબર ઓફ યુ આપેલું જ હોય, ના આપેલું હોય તો પણ ચાલે, તેની એમને જ રાખવાનું. ઓકે, બાકીની રકમ તમારે કરી દેવાની. હવે જો આ દાખલો વેન આકૃતિની રીતે તમારે માનો કે ગણવો ને તો પહેલા સંપૂર્ણપણે આંકડા સુધીનું લખી દેવાનું. યુની સંખ્યા તમને ના આપેલી હોય તો ના લખો, બરાબર. હવે સૌપ્રથમ તમે ત્રણે ગણના નામ આપી દો, A, B અને C. હવે તમારે સૌપ્રથમ કયા પ્રદેશનું ભરણું કરવાનું તો આનો ભરણું કરવાનું, એટલે રકમ પાછળથી વધતું જવાનું. આ ત્રણેયના છેદમાં હોય એવું કેટલું 8, તો 8 અહીંયા લખવાનું. હવે A B ના છેદમાં કેટલા લખજો? A B ના છેદમાં 14, A B ના છેદમાં 14 તો એમાં 8 આવી ગયા તો 6 અહીંયા લખવાના. હવે A C ના છેદમાં 12 છે એમાં 8 આવી ગયા તો 4 અહીંયા લખવાના. પછી B C ના છેદમાં 14 છે, B C ના છેદમાં 14 એમાં 8 આવી ગયા એટલે વધ્યા કેટલા 6 તો 6 અહીંયા લખવાના. હવે તમે ત્રણનો સરવાળો કરો, 6 4 10 ને 8 18. હવે ગણ એમાં ટોટલ સંખ્યા કેટલી? 21. 18 તો આવી ગયા એટલે 3 અહીંયા લખવાના, બરાબર. હવે અહીંયા જો 6 6 12 12 ને 8 20. હવે B માં સંખ્યા કેટલી? 26. એમાં આપણી કેટલા આવી ગયા? 20 તો આવી ગયા ને, 6 12 20 6 વધ્યા 6 અહીંયા લખવાના. હવે વાત કરીએ C ની તો 6 4 10 ને 8 18 વધ્યા કેટલા? અહીંયા મારે 29 લાવવાને એટલે હું અહીંયા 11 મૂકીશ. ઓકે, હવે જો આ સંખ્યા તમને ન આપી હોય તો આ સંખ્યા લખવાની રહેતી નથી અને એની લગભગ જરૂરિયાત પણ હોતી નથી. હવે તમને એને એમ કીધું છે કે માત્ર ઉત્પાદન C વધતા હોય, પેલા C પસંદ કરતા હોય એની સંખ્યા કેટલી? તો જો હવે વેન આકૃતિ પરથી માત્ર ઉત્પાદન C પસંદ કરતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા, હવે આ સંખ્યા તમારે લખવી હોય તો વેન આકૃતિમાં જો હોય આ સંખ્યા આવશે તો જવાબ કેટલો આવશે? 11. બસ પૂરું થયું. હવે આ રીતે માનો કે તમારે નથી ગણવું, વેન આકૃતિની રીતે તમારે નથી ગણવું તો તમારી પાસે સૂત્ર પણ છે. હવે સૂત્રની રીતે ગણવું હોય તો સાંભળો. માનો કે તમે વેન આકૃતિ દોરી નથી તો હું એક તમને બીજી રીત દઉં. તમારે એમ લખવાનું કે હવે માત્ર ઉત્પાદન C પસંદ કરતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. તો પહેલો તમારે નંબર ઓફ C આખો લઈ લેવાનો. આ નંબર ઓફ C લીધો. હવે એમાંથી હું કેટલો ભાગ બાદ કરીશ? ખબર? A છેદ B નો ભાગ બાદ કરીશ. તો સોરી A છેદ C, તો નંબર ઓફ A છેદ C. ફરી પાછું નંબર ઓફ B છેદ C બાદ કરો અને એમાં એક વખત નંબર ઓફ A છેદ B છેદ C ઉમેરી દો. હવે નંબર ઓફ C કેટલો? તો નંબર ઓફ C નો મતલબ છે 29. નંબર ઓફ A છેદ C કેટલો? તો 12. નંબર ઓફ B છેદ C તો 14 અને વત્તા 8. હવે 29 અને 8 કેટલા થશે? 37. અને આ બેનો તમે સરવાળો કરો એટલે થશે 26. તો જવાબ આવશે 11. મિત્રો આ રીતે પણ ગણી શકાય, બરાબર. આ સૂત્રની રીત થઈ. અને આવા બધા સૂત્રો તમને અગાઉ થિયરી લખાવેલા છે એટલે સૂત્રની રીતે તમે ગણી શકો અને વેન આકૃતિની રીતે પણ ગણી શકો. એટલું યાદ રાખો, જ્યારે તમને ત્રણેયનો છેદ આપ્યો હોય તો વેન આકૃતિની રીત સારી, પણ જો ત્રણેયના છેદની રકમમાં તમને માહિતી ન આપી હોય તો તમે આકૃતિ વેન આકૃતિની રીતે ગણી શકો. પણ એ તમારે તે ધારી અને પછી સમીકરણ ઉકેલવા પડે. અમુક વખતે સમીકરણ ઉકેલવા મુશ્કેલ પણ બની શકે. એટલા માટે તમારા ગણિતની જે તમને સૂત્રો લખાવેલા એ યાદ રાખવાનું અને એના ઉપરથી પછી તમે એનો જવાબ મેળવી શકશો. હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું, તમે મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો. માનો કે એક જ ગણ A છે, આપણી પાસે એક જ ગણ A છે, તો આના પ્રદેશ કેટલા? એક અંદરનો અને એક બહારનો. પ્રદેશ કેટલા? 2. હવે માનો કે આપણી પાસે 2 ગણ તો પ્રદેશ કેટલા? તો પ્રદેશ થશે 4. આગળ A B જો આ 1 2 3 અને 4 તો પ્રદેશ 4. હવે માનો કે હું 3 ગણ લઉં
હવે 3 ગણ A B C અને E. હવે જો 3 ગણના પ્રદેશ કેટલા થશે? 8 થશે. જો હું તમને ગણી આપું, આ 1, આ 2, 3, 4, मतलब 5, 6, 7 અને 8. તો પ્રદેશ થયા 8. એટલે એનો મતલબ એમ થયો કે એક ગણ હોય તો 2 ની 1 ઘાત એટલે 2 પ્રદેશ, 2 ગણ હોય તો 2 ની 2 ઘાત એટલે 4 પ્રદેશ, 3 ગણ હોય તો 2 ની 3 ઘાત એટલે 8 પ્રદેશ. જો એવી રીતના 4 ગણ હોય, 4 ગણ તો પ્રદેશ કેટલા થાય? 16. હવે 16 પ્રદેશ દર્શાવતી તમે વહેલા આકૃતિ જો દોરી શકો તો તમે તમારી નોટમાં દોરજો અને પછી તમે અંદર બધા 16 પ્રદેશનું નિરૂપણ કરજો. કોઈ જગ્યાએ એવું ના બનવું જોઈએ કે એટલા એક પ્રદેશમાં 2 સંખ્યાઓ તમે લખો, નહીંતર જવાબ ખોટો મળશે. બરાબર? તમે જોજો આનો મેળ નહીં આવે. અને એની પાછળનું બીજું કારણ છે, જ્યારે 4 ગણ ભેગા થાય એ વખતે તમે એના જે 16 પ્રદેશ દર્શાવો એ 2D માં સમતલમાં ન દર્શાવી શકાય. એના માટે તમારે 3D 3 પરિમાણનો ઉપયોગ કરવો પડે, અથવા તમારે ચોથા ગણની ગેરઆકૃતિ તમારે બદલવી પડે. આ માનો કે 3 ગણને દોર્યા, હવે ચોથો ગણ તમે આ રીતનો દોરશો તો જ તમારે 16 પ્રદેશ આવશે, બાકી 16 પ્રદેશ સમાશે નહીં. ઓકે, આટલે આપણું પહેલું પ્રકરણ થયું પૂરું. બરાબર? અને જે દાખલા ગણ સંબંધીનો હોય એ વધારે યાદ રાખવાના, જે તમારે પરિણામ સાબિત કરવાનું હોય એ પણ મહત્વના સમજવાના. થેન્ક યુ.